કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં છે। મધ્યસ્થ કાર્યાલયે બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે। મધ્યસ્થ કાર્યાલય અમિત શાહ પહોંચ્યા અને ગાંધીનગર લોકસભા મધ્યસ્થ કાર્યાલયમાં બેઠક શરૂ કરવામાં આવી, જે બેઠકમાં મયંક નાયક, કેસી પટેલ સહિતના હોદ્દેદારો પણ આ બેઠકમાં હાજર રહ્યા। આવતીકાલનો રોડ શો અને આ રોડ શોને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે। દેશના ગૃહ અને પ્રથમ સહકારિતા મંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબ એ ગાંધીનગર લોકસભામાં ઉમેદવારી પત્ર 19 તારીખે ભરવાના છે। એમના મત વિસ્તારનો એક ભવ્ય રોડ શો, તમામ લોકો આ રોડ શોમાં એમને મળવાનું થાય એ પ્રકારેનું આયોજન કરવામાં આવ્યું છે। સાણંદથી સવારે 9 કલાકે શરૂ થશે કલોલ વિધાનસભામાં અને પછી સાંજે 4 વાગે સાબરમતી વિધાનસભા, ઘાટલોડિયા વિધાનસભા, નારણપુરા વિધાનસભા, વેજલપુર વિધાનસભા અને રાત્રે એક જંગી જાહેર સભા માન્ય અમિતભાઈ શાહ સાહેબ એને સંબોધન કરવાના છે। જયવંતભાઈ, બધી વિધાનસભાને આવરી લેવામાં આવશે આ રોડ શો અને લાખોની સંખ્યામાં અહીંયા લોકો આવશે, જેને લઈને બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। અમિતભાઈ શાહ પોતે રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે ભાજપના, અને અહીંયા ગુજરાતમાં પણ એ રણનીતિકાર મનાય છે। એટલે ગુજરાતના ભાજપમાં પણ નરેન્દ્ર મોદીની સાથે નજીક રહીને કામ કર્યું, ગૃહપ્રધાન તરીકે હોય કે પછી કેન્દ્રમાં ગૃહપ્રધાન તરીકે અત્યારે કાર્યરત છે। એટલે માટે થઈને એમને તમે જુઓ કે એમનો સતત પ્રવાસ છે એ ગુજરાતમાં રહેતો જ હોય છે। તમે નવરાત્રિમાં પણ જુઓ તે માણસામાં દર્શન કરવા આવે છે, કેટલા બધા લોકાર્પણ માટે આવે છે। એટલે સતત પોતાના મત વિસ્તારને પ્રાધાન્ય આપવું એ એક એમનું પ્રાધાન્ય રહ્યું છે અને અગત્યતા આપે છે। અને ગુજરાતમાં સતત એમના પ્રવાસ, તમે 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ જે દિવાળી પહેલાં આખું જે વાતાવરણ હતું, ઘણી વાર એમ લાગતું હતું કે આપ છે એટલું બધું મેદાન મારી જશે કે કદાચ આપ અને કોંગ્રેસની સંયુક્ત સરકાર બની જશે, ત્રિશંકુ વિધાનસભા આવશે, આ પ્રકારની જે ચર્ચા હતી। અને અમિતભાઈ આવ્યા પછી આખું જે વાતાવરણ બદલાઈ ગયું અને એમણે ઇન્ટરવ્યૂ આપવાના શરૂ કર્યા, એક પછી એક મુદ્દાના જવાબો આપ્યા। કદાચ ભાજપના લોકો પણ જે બધા ડિબેટમાં આવતા હતા અથવા તો તે નેતાઓ હતા એ પણ ક્યાંક કોઈક મુદ્દે ગૂંચવાયેલા હતા, તો એ અમિતભાઈ એની આખી પૂર્વ ભૂમિકા બાંધી આપી અને એ પછી નરેન્દ્ર મોદીના જે પ્રચાર છે શરૂ થયો, ચૂંટણી સભાઓ શરૂ થઈ। તો એ પ્રમાણે જ આ પણ અમિતભાઈનું પેલું કહી શકાય કે ગૃહ રાજ્ય છે, ગૃહ મત વિસ્તાર છે। અને એમાં સાથોસાથ જે કંઈ વિધાનસભાઓ આવે છે, કલોલ, ઘાટલોડિયા, સાબરમતી, વેજલપુર, અને વેજલપુરમાં પણ આ વખતે અમિતભાઈ ઠાકર પહેલીવાર ચૂંટાયા છે, જે ખૂબ ઉત્સાહી છે। યુવા મોરચામાં પણ એ પહેલાં કામ કરી ચૂક્યા છે પ્રમુખ તરીકે, અને આ વખતે તમે એમના કાર્યક્રમો અલગ અલગ જુઓ, સ્ટાર્ટઅપનો કાર્યક્રમ હોય કે રામલલાનું જે શોભાયાત્રા હોય, અનેક એવા બીજા બધા કાર્યક્રમ, રોડના પણ જે કામો છે, તો એ પ્રમાણે સતત ઉત્સાહી અને એકદમ કાર્યરત છે। ઘાટલોડિયામાં પણ એ પ્રકારનું છે, સાબરમતીમાં પણ એ પ્રકારનું છે, કલોલમાં થોડુંક પ્રમાણમાં ઓછું લાગે આપણને, પણ એ ઓવરઓલ તમે જુઓ તો અમિતભાઈ પોતે પણ અહીંયાની માહિતી સતત લેતા રહે છે પોતાના મત વિસ્તારની, અને અનેક લોકાર્પણ મેં કહ્યું એમ કે કરી ચૂક્યા છે। એટલે હવે જે વાત થશે એ કઈ રીતે મત પોતાના વધારવા, જે એક ટાર્ગેટ છે ભાજપનો કે 5 લાખથી વધુ લીડથી જીતવું, તો એના માટેની રણનીતિ અને આવતીકાલના રોડ શો માટેની રણનીતિ ઘડાઈ હશે। બિલકુલ ગોપાલભાઈ, આપને પૂછવું છે, જે પ્રકારે જ્યારે પણ સંકટની પરિસ્થિતિ હોય છે અને બે દિગ્ગજો મેદાને ઉતરે, અમિત શાહ હોય કે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ત્યાંની પરિસ્થિતિ પલટાઈ જતી હોય છે। આ વખતેના રોડ શોને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ગાંધીનગર લોકસભા વિસ્તાર છે એ ભાજપ માટે ખૂબ પ્રેસ્ટિજિયસ, એટલે પ્રતિષ્ઠાવાળો એક સીટ છે। આપને ખ્યાલ હશે લાલકૃષ્ણ અડવાણી એ સીટ પરથી લડતા હતા, જે પણ નાયબ વડાપ્રધાન રહી ચૂક્યા અને ભાજપના અધ્યક્ષ પણ। અમિતભાઈ શાહ પોતે ભાજપના અધ્યક્ષ રહી ચૂક્યા છે ભૂતકાળમાં। તો આ સીટનું સાંકેતિક મહત્ત્વ હોય છે, એટલે મને લાગે છે કે ભાજપ છે એ તમામ પ્રયાસો કરશે કે જેથી એવો મેસેજ જાય કે જુઓ આ સીટ ઉપર અમારી પાર્ટીનું કેટલું પ્રભુત્વ છે। તો એના માટે હું માનું છું કે એ એક ખૂબ મોટી જંગી સભાઓ કરશે, લાંબી લાંબી રેલીઓ કાઢશે અને એમણે
વળી ટાર્ગેટ પણ બહુ ઊંચા સેટ કર્યા છે કે 5 લાખથી વધારે મતોથી બધી સીટો જીતવી. તો મને લાગે છે કે આવતીકાલનો રોડ શો છે એ દિશાની તૈયારીઓમાં હોય છે. અને ભાજપે વારંવાર કહી રહી છે કે અમે ગુજરાતની 26 સીટ જીતવા ઈચ્છીએ છીએ. તો ગાંધીનગર સીટ છે એ રીતે એક બધાનું ધ્યાન ત્યાં પણ હોય અને ત્યાં ખૂબ સારું થાય, પાર્ટીનું પરફોર્મન્સ ખૂબ સારું રહે એવું ભાજપ છે એ પ્રયાસ કરશે. જી બિલકુલ. ગોપાલભાઈ, જયવંતભાઈ, આપનો આભાર ગુજરાત ફર્સ્ટની સાથે જોડાવા બદલ અને તમામ ચર્ચા બદલ.